નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 25 સપ્ટેમ્બર અને બેંક નિફ્ટીની ક્યાંક મંથલી એક્સપાયરી દિવસ હતો. તો આજના દિવસે પણ માર્કેટે સારી એવી સાઇડવેઝમાં જ માર્કેટ પૂરું થઈ ગયું છે. કારણ કે આજના દિવસે આપણે સવારમાં પણ લાઈવ હતા ત્યારે પણ માંડ કરીને એક ટ્રેડ હાથમાં આવ્યો હતો કે એમાં 50 પોઈન્ટની મૂવમેન્ટ ક્યાંક જોવા મળે, અને આપણે બીજી વાર પણ લાઈવ થયા હતા 2 વાગ્યાની નજીક, તો એમાં પણ કોઈ ખાસ એવી મૂવમેન્ટ જોવા નથી મળી. આપણો હીરો ઝીરોનો વ્યૂ હતો કે અપર સાઇડની મૂવમેન્ટ આવી શકે છે, તો અપર સાઇડની મૂવમેન્ટ બેંક નિફ્ટીમાં ક્યાંય જોવા ન મળી, પણ નિફ્ટીમાં સારી એવી અપર સાઇડની કેન્ડલ આવી 3 વાગ્યાવાળી, અને એમાં ક્યાંક જોવા મળી. તો આજના દિવસે નિફ્ટી માટે પણ ઓલરેડી સાઇડવેઝ જ ચાલતું હતું, પછી એક કેન્ડલ આવી અને એમાં ક્યાંક પ્રીમિયમ વધીને મૂવમેન્ટ આવી છે. બાકી બેંક નિફ્ટી માટે પણ જોવા જઈએ તો આજના દિવસે જો વધારે ઓવર ટ્રેડિંગ કર્યું હોય તો ક્યાંક લોસ બતાવતા હોય, પણ લિમિટ ટ્રેડ કર્યા હોય તો ક્યાંક નાનું પ્રોફિટ અથવા નાનો લોસ બતાવતા હોય. તો નાનો પ્રોફિટ અથવા નાનો લોસ હોય તો એ ક્યાંક વ્યવસ્થિત ચાલે, કારણ કે સાઇડવેઝ માર્કેટ રહ્યું છે, તો એમાં એના હિસાબે કોઈ નાનો પ્રોફિટ અથવા નાનો લોસ લઈ શકે. પણ જો મોટા લોસ આવા માર્કેટમાં કરતા હશો તો પછી ક્યાંક કેપિટલ ઝીરો થવાના ચાન્સ રહેશે, કારણ કે જ્યારે મુવમેન્ટ આવશે ત્યારે પછી શાંતિથી બેસવાનું થશે, અને જ્યારે મુવમેન્ટ નથી આવતી તો ત્યારે આપણે કુદાકૂદ કરીએ છીએ અને કેપિટલ ઝીરો કરીએ નાખીએ. તો આ વસ્તુનું એક ખાસ કરીને ધ્યાન રાખવાનું, કારણ કે ઘણા લોકો છે એ કેપિટલ ઝીરો કરી નાખે છે એટલા માટે. ચલો, વધારે ચર્ચા નથી કરવી, ચર્ચા ઘણી બધી આપણે લાઈવમાં કરતા હોય છે, તો ફરીવાર ચર્ચા કરી લઈએ કાલના દિવસ માટે. તો કાલના દિવસે છે નિફ્ટીનો એક્સપાયરી દિવસ, એટલે કે 26 સપ્ટેમ્બર, અને આજના દિવસમાં લાસ્ટમાં સારું એવું બાઇંગ જોવા મળ્યું, અને એના હિસાબે ક્યાંક 26,000ના ઝોન ઉપર જ ક્લોઝિંગ આવ્યું છે સારું એવું. તો આપણા કાલના દિવસે એક વ્યૂ તો ક્લિયર છે કે જો માર્કેટ 26,000ના ઝોન ઉપર, એટલે કે છેલ્લું અને આખરી લેવલ રહેશે 980નું, તો 25,980નું લેવલ છે એના ઉપર કાલના દિવસે માર્કેટ જ્યાં સુધી હોય તો ત્યાં સુધી આપણે ડાઉન સાઇડના વ્યૂ માટે નહીં જઈએ, પણ માર્કેટ છે 26,000ના ઝોન નીચે, એટલે કે 20 પોઈન્ટ નીચે જો હોલ્ડ કરતું હશે તો આપણે 26,000ના ઝોન ઉપર નીકળે ત્યારે જ અપર સાઇડના વ્યૂ માટે જશું, ત્યાં સુધી અપર સાઇડના વ્યૂ માટે નહીં જઈએ. તો કાલના દિવસે એક્સપાયરી દિવસ છે નિફ્ટીનો, તો એ બે વ્યૂ ક્લિયર છે કે 26,000ની ઝોન નીચે હશે તો ડાઉન સાઇડના વ્યૂ માટે એન્ટ્રી પ્લાન કરીશું, અને 26,020ના ઝોન ઉપર હશે તો ક્યાંક અપર સાઇડ માટે એન્ટ્રી પ્લાન કરીશું. તો ચલો, ફરીવાર ક્લોઝિંગ સારું એવું આવ્યું છે, માર્કેટ સાઇડવેઝ જ ઓપનિંગ થઈ જાય છે, અને પેલી કેન્ડલમાં 980ના ઝોન નીચે ક્લોઝિંગ આપી દે છે, અને બીજી કેન્ડલમાં એ કેન્ડલની નીચે નીકળે છે, તો ડાઉન સાઇડની મૂવમેન્ટ માટે જોઈ શકાય 26,020ના ઝોન પાસે એસએલ રાખીને સવારની પહેલી મૂવમેન્ટ જોવા મળી શકે કે 900ના ઝોન સુધીના ટાર્ગેટ, અને એના નીચે જે એક સાઇડવેઝની રેન્જ સારી એવી ચાલુ છે તો 850ના લેવલ સુધી પણ સારી એવી મૂવમેન્ટ આવી શકે છે. પણ ચલો, ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે અને પેલી કેન્ડલ ડાઉન સાઇડમાં આપી દે છે, પણ ક્લોઝિંગ છે એ 980ના લેવલ ઉપર આવે છે, અને થોડીક વાર માર્કેટ અહીંયા હોલ્ડ કરવા માંડે છે, અને પછી આજના દિવસનો હાયર પોઈન્ટ એટલે કે 26,040નું લેવલ છે એ ક્યાંક બ્રેકઆઉટ કરે છે, તો એના ઉપર એક અપર સાઇડની મૂવમેન્ટ માટે જોઈ શકાય. એના ઉપર સારી એવી અપર સાઇડની મૂવમેન્ટ પણ આવી શકે છે. ઉપર 100ના ઝોનના ટાર્ગેટ છે, અને એના ઉપર જોવા જઈએ તો 200ના ઝોનના ટાર્ગેટ જોવા મળી શકે છે સારા એવા. પણ ચલો, લાસ્ટમાં સારું બાઇંગ આવ્યું છે, જો બાઇંગ સાચું હશે તો કાલના દિવસે પણ સારું એવું ગેપઅપ હોવું જોઈએ, અને સારું એવું ગેપઅપ હશે તો માર્કેટનું ઓપનિંગ ક્યાંક 100ના ઝોન ઉપર થવું જોઈએ. જો 100ના ઝોન ઉપર ઓપનિંગ થતું હોય તો આપણે ત્યારે થોડોક વેઇટ કરી લેશું. 100ના ઝોન પાસે ઉપરના લેવલ માટે 120નું લેવલ રાખીશું, અને ડાઉન સાઇડ માટે 80નું લેવલ રાખીશું. એની રેન્જમાંથી ક્યાંય આપણને મળતો હશે તો 120ના લેવલ ઉપર અપર સાઇડની મૂવમેન્ટ માટે જોઈ શકાય કે 200ના ઝોન સુધીના ટાર્ગેટ માટે. અને ફરીવાર માર્કેટ 100ના ઝોન પાસે ઓપનિંગ થાય છે અને ડાઉન સાઇડ માટે 26,080ના લેવલ નીચે નીકળે છે, તો આપણે ડાઉન સાઇડની મૂવમેન્ટ માટે જઈ શકાય કે ફરીવાર 26,000ને માર્કેટ એકવાર ટચ કરવા આવે ને પછી અહીંયાથી સારી એવી મૂવમેન્ટ જોવા મળે. પણ માર્કેટનું વધારે મોટું ગેપઅપ આવી જાય છે ડાયરેક્ટ 200ના ઝોન પાસે, તો 200ના ઝોન પાસે એક એન્ટ્રી થોડીક રિસ્કી છે પણ પ્લાન કરી શકાય. 220ના ઝોન પાસે એસએલ રાખીને 200ના ઝોન નીચે માર્કેટ ક્યાં હોલ્ડ કરતું હોય તો એક 200ના ઝોનના પીમાં એન્ટ્રી કરી શકાય કે એમાં સારા એવી મૂવમેન્ટ આવી શકે. ડાયરેક્ટ જ માર્કેટ એકવાર માટે 26,000ના ઝોનને ટચ કરવા આવે એવું થાયતું હોય તો 100 પોઈન્ટ પ્લસના પ્રીમિયમમાં મૂવમેન્ટ આવી જશે. 200નો પી હશે એમાં ક્યાં. ચલો, ફરીવાર માર્કેટ ગેપઅપ ઓપન નથી થતું,
અને જે આજના દિવસે આપણે લાઈવમાં ચર્ચા કરી રહ્યા હતા એવું ક્યાંક થાય છે કે ગેપ ડાઉન ઓપનિંગ થાય છે. તો જો માર્કેટમાં આજના દિવસે એટલે કે કાલના દિવસે ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો ક્યાંક સારું એવું ગેપ ડાઉન હશે 100 પોઈન્ટનું અથવા 80 પોઈન્ટનું, તો 940 વાળા લેવલથી 920 વાળા લેવલ પાસે માર્કેટનું ઓપનિંગ થશે. તો ત્યારે આપણે એક કેન્ડલનો વેઇટ કરી લેશું કે 900ના ઝોન પાસે ઓપનિંગ થાય છે, ફરીવાર માર્કેટ પહેલી જ કેન્ડલમાં 26,000ના ઝોન ઉપર નીકળી જાય છે તો આપણે ડાઉન સાઇડનો વ્યૂ નહીં રાખીએ. 980ના લેવલ ઉપર હશે તો આપણે અપર સાઇડના વ્યૂ માટે જશું. પણ માર્કેટનું ઓપનિંગ થઈ જાય છે 940 વાળા ઝોન પાસે અને માર્કેટ 26,000ના ઝોન પાસે જવાની ટ્રાય કરે છે, પણ 26,000નું ઝોન નથી પાર કરી શકતું અને તે પહેલાં જ માર્કેટમાં પાછું સેલિંગ આવી જાય છે અને 920 વાળું લેવલ બ્રેકડાઉન થાય છે. એટલે કે આજના દિવસે લાસ્ટમાં જે મુવમેન્ટ આવી છે એ કેન્ડલ પૂરી થઈ જાય છે તો એના નીચે સારું એવું ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે ફરીવાર 850ના ઝોન સુધીના ટાર્ગેટ માટે. તો અહીંયા ક્યાંક 60 થી 70 પોઈન્ટનો ટાર્ગેટ મળી શકે કે પ્રીમિયમ પણ 60 થી 70 પોઈન્ટની મુવમેન્ટ આપે એવા ટાર્ગેટ માટે. ચલો ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે વધારે ગેપ ડાઉન એટલે કે 880ના લેવલ પાસે. જો 880 થી 860ના લેવલ પાસે માર્કેટ ઓપનિંગ થાય છે તો પહેલાં તો એક રેન્જ છે સારી એવી, કારણ કે 3 દિવસથી નિફ્ટી છે એ સારી એવી રેન્જમાં જ કામકાજ કરે છે. નીચેનું સપોર્ટ ઝોન જોવા જઈએ તો 850 થી 860 વાળું ઝોન સપોર્ટ ઝોન છે અને ઉપરનું રેઝિસ્ટન્સ ઝોન 980 થી 26,000નું ઝોન રેઝિસ્ટન્સ ઝોન છે. ફરીવાર માર્કેટ સપોર્ટ ઝોન પાસે ઓપનિંગ થતું હોય તો એકવાર માટે પાછું બાઇંગ જોવા મળે અને એનો પુલબેક થઈ જાય છે તો ડાઉન સાઇડ માટે સારી એવી મુવમેન્ટ આવી શકે છે. પણ માર્કેટમાં એવું નથી થતું. ઓપન થાય છે એ જગ્યા પાસે 860ના ઝોન પાસે અને માર્કેટમાં બાઇંગ આવે છે ને બાઇંગ છે એ થોડુંક વધારે આવીને 900ના ઝોન ઉપર નીકળી જાય છે તો પછી આપણે અપર સાઇડના વ્યૂ માટે પણ જઈ શકાય. તો આપણે એવું માની શકાય કે સારો એવો સપોર્ટ ઝોન પાસે માર્કેટે સપોર્ટ લઈ લીધો છે, તો સપોર્ટ લીધો છે તો અપર સાઇડની મુવમેન્ટ આવી શકે છે. પણ માર્કેટ ઓપનિંગ થાય છે એ ઝોન પાસે અને વધારે અહીંયા નાનકડી કંઈક રેડ કેન્ડલ આપી દે છે અને અહીંયા સારી એવી હેમર કેન્ડલ બને છે અને ફરીવાર માર્કેટ 900ના ઝોન ઉપર નીકળે તો પણ અહીંયા એક બાય સાઇડનો પ્લાન કરી શકાય. પણ માર્કેટ ઓપનિંગ થઈ જાય છે એ ઝોનની આજુબાજુ અને પહેલી જ કેન્ડલ છે એ ક્યાંક ડાઉન સાઇડમાં ક્લોઝિંગ આપી દે છે 840ના લેવલ પાસે અને પાછું માર્કેટ 820ના લેવલ નીચે નીકળે છે તો આપણે એવું માનશું કે રેન્જ હતી, રેન્જ આખી પૂરી થઈ ગઈ છે અને માર્કેટ એના નીચે નીકળ્યું છે તો એના નીચે નાનકડો પુલબેક સાથે આપણે પુટ સાઇડની એન્ટ્રી માટે પ્લાન કરી શકાય. તો એની એન્ટ્રીમાં પણ સારા એવા 200 પોઈન્ટના ક્યાંક છે ટાર્ગેટ સારા મળી શકે છે, કારણ કે માર્કેટ સારું એવું હોલ્ડ કરે છે. જો સેલિંગ આવશે તો પણ સારું એવું સેલિંગ જોવા મળી શકે છે અને નીચેમાં 680નું ઝોન અને 600ના ઝોન પણ જોવા મળી શકે છે સારા એવા. તો ચલો આવડું ગેપ અપ કે ગેપ ડાઉન હોય તો આપણે ક્યાંક સારું એવો પ્લાનિંગ કરી શકાય. પણ માર્કેટમાં એક વસ્તુ કાલના દિવસે ધ્યાન રાખશે કે હીરો માટે છે 26,000ના ઝોનમાં પાસે ક્યાંય હોય અથવા માર્કેટ છે કોઈ વધારે સેલિંગ ન જોવા મળે, ગેપ ડાઉન ઓપનિંગ થઈ જાય છે. આજના દિવસે બેંક નિફ્ટી હતું એવું ને એવું કાલના દિવસે નિફ્ટી ધીમે ધીમે સાઇડવેઝ ટુ અપ ટ્રેન્ડમાં ચાલતું હોય તો આપણે હીરો માટે અપર સાઇડ માટે જાશું, કારણ કે આજના દિવસે પણ લાસ્ટમાં સારી એવી મુવમેન્ટ આવી છે. તો કાલના દિવસે પણ માર્કેટ કોઈ ડાઉન સાઇડની મુવમેન્ટ નથી આપતું ને સાઇડવેઝ ટુ અપ ટ્રેન્ડમાં રહે છે તો લાસ્ટમાં હીરો માટે અપર સાઇડની મુવમેન્ટ માટે પ્લાનિંગ કરી શકાય કે સારી એવી અપર સાઇડની મુવમેન્ટ આવી શકે. તો ચલો વધારે ચર્ચા આપણે લાઈવમાં હશું તો લાઈવમાં કરી દઈશું. વાત કરી લઈએ કાલના દિવસે બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીની ચર્ચા કરીએ તો બેંક નિફ્ટીમાં હજી ક્યાંય ઝોન બ્રેકઆઉટ કે બ્રેકડાઉન થયું નથી. આજના દિવસે ડાઉન સાઇડનું ઓપનિંગ તો હતું 800ના ઝોન પાસે, પણ પહેલી જ કેન્ડલમાં માર્કેટમાં બાઇંગ જોવા મળ્યું અને 900ના લેવલ ઉપર આવી ગયું હતું. તો આપણે જે પાછળના વિડીયોમાં ચર્ચા કરી હતી સેમ એવી જ રીતના કે 900ના ઉપર નીકળી જશે તો આપણે 54,000ના ઝોન સુધીના ટાર્ગેટ માટે જાશું. પણ 54,000ના ઝોન પાસે પણ એ માર્કેટ સાઇડવેઝ ચાલતું હતું તો આપણે લાઈવમાં એક નાનકડો પ્લાનિંગ કર્યો હતો કે અહીંયા લેવલ ઉપર નીકળે તો સારી એવી મુવમેન્ટ જોવા મળે. તો 54,000ના લેવલ ઉપર ક્યાંક 50 થી 60 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી સારી એવી. ચલો ફરીવાર માર્કેટ કાલના દિવસે ઓપનિંગ થઈ જાય છે, ક્લોઝિંગ આવ્યું છે 100ના ઝોન પાસે. તો નીચે છે 54,000નું ઝોન છે, સારો એવો સપોર્ટ ઝોન બની શકે છે ને 200નું ઝોન એક રેઝિસ્ટન્સ ઝોન છે. તો માર્કેટમાં હાલ તો મોટી મુવમેન્ટ છે એ ઉપર 200નો ઝોન છે, નીચે 920 વાળું ઝોન છે. તો 900 થી અહીંયા 300 પોઈન્ટની રેન્જ છે માર્કેટમાં એવી બ્રેકઆઉટ કે બ્રેકડાઉન થાય છે તો મોટી મુવમેન્ટ માટે આપણે ત્યારે જ ક્યાંક જોવાનું રહેશે. ફરીવાર ઓપનિંગ થઈ જાય છે 100ના ઝોન પાસે. 100ના ઝોન પાસે ઓપનિંગ થાય છે અને 54,000ના ઝોન પાસે કેન્ડલ આવે છે ને પાછી 100ના ઝોન ઉપર નીકળી જાય છે તો આપણે અપર સાઇડનું પ્લાનિંગ કરી શકાય કે ફરી પાછું 100ના પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક જોવા મળે એટલે કે 200ના ઝોન સુધીની મુવમેન્ટ જોવા મળે. પણ માર્કેટ સાઇડવેઝ ઓપનિંગ થાય છે અને પહેલી જ કેન્ડલમાં 200ના ઝોન ઉપર નીકળી જાય છે. જેમ આજના દિવસે પહેલી જ કેન્ડલમાં 90ના ઝોન ઉપર નીકળી ગઈ 900ના ઝોન ઉપર, તો સેમ એ જ વસ્તુ થાય છે. તો આપણે 200ના ઝોન નીચે નહીં આવે તો પુટ સાઇડની એન્ટ્રીના પ્લાનિંગ નહીં કરીએ, કારણ કે પુટ સાઇડની એન્ટ્રીનો પ્લાનિંગ કરવા માટે પછી નેક્સ્ટ ઝોન હશે એ 520નું ઝોન રહી શકે છે. તો ચલો ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું ને ઓપન થાય છે ક્યાંય ગેપ અપ.
તો જેમ નિફ્ટી છે એ ગેપ અપ ઓપનિંગ થશે તો 26,000ના ઝોન ઉપર હશે. તો સેમ જ વસ્તુ કે બેંક નિફ્ટી ગેપ અપ ઓપન થશે તો 200ના ઝોન ઉપર હશે. તો બેંક નિફ્ટી માટે પણ 200ના ઝોન ઉપર હશે. તો ત્યાં સુધી આપણે ડાઉન સાઇડની મુવમેન્ટ માટે નહીં પ્લાન કરીએ, કારણ કે ડાઉન સાઇડની મુવમેન્ટ નહીં જોવા મળે. 200ના ઝોન ઉપર ફરીવાર છે 500ના ઝોન સુધીના ટાર્ગેટ સારા એવા જોવા મળી શકે છે. ચલો ફરીવાર માર્કેટ ઓપનિંગ થઈ જાય છે 200ના ઝોન પાસે, પણ પહેલી જ કેન્ડલ ડાઉન સાઇડ માટે નીચે આવતી રહે છે અને થોડુંક બાઇંગ આવીને પાછો એનો પણ પુલબેક થઈ જાય છે. તો આપણે 100ના ઝોન નીચે સારી એવી પુટ સાઇડની એન્ટ્રી પ્લાન કરી શકીએ અને એના નીચે ટાર્ગેટ હોઈ શકે 900ના ઝોન સુધી. પણ 900નું પણ લેવલ બ્રેક થાય છે તો કાલના દિવસે મોટી મુવમેન્ટ માટે જોઈ શકાય કે 3 દિવસથી માર્કેટ સાઇડવેઝની રેન્જમાં છે. તો રેન્જ બ્રેકઆઉટ કરી તો એ બ્રેકઆઉટ થઈ છે રેન્જ, એની ક્યાંક મુવમેન્ટ જોવા મળી સારી એવી. પણ ચલો માર્કેટ વધારે ગેપ અપ આવી જાય છે કોઈ પણ કારણોસર, કારણ કે આજે લાસ્ટમાં બાઇંગ નથી જોવા મળ્યું જેટલું નિફ્ટીમાં જોવા મળ્યું હતું. તો બેંક નિફ્ટી ફરીવાર વધારે ગેપ અપ આપી દે છે અને 500ના ઝોન પાસે ક્યાંય ઓપનિંગ થઈ જાય છે. 400નું ગેપ અપ હોય છે તો આપણે બાઇંગ માટે નહીં પ્લાન કરીએ. 500ના ઝોન પાસે માર્કેટ ઓપનિંગ થાય છે અને ફરીવાર 400નું લેવલ બ્રેકડાઉન થતું હોય તો આપણે મસ્તનો 400નો પી છે એમાં ક્યાંક મુવમેન્ટ જોઈ શકાય કે નાનકડો એસએલ રાખીને સ્કેલ્પિંગ પ્લાન કરી શકાય. ફરીવાર માર્કેટ 200ના ઝોન પાસે ટચ કરવા આવે તો 100 પોઈન્ટના છે એ પ્રીમિયમમાં આપણને ક્યાંક મુવમેન્ટ જોવા મળે સારી એવી. ચલો ફરીવાર માર્કેટ ગેપ અપ ઓપનિંગ નથી થતું ને ઓપન થાય છે ક્યાંય ગેપ ડાઉન. તો પેલું નાનું ગેપ ડાઉન હશે તો સપોર્ટ ઝોન પાસે ઓપનિંગ થશે ને સપોર્ટ ઝોન નીચે માર્કેટ કામ કરતું હશે તો આપણે ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જશું. પણ 900ના ઝોન પાસે ક્યાંય ઓપનિંગ થઈ જાય છે અને 920 વાળા લેવલ ઉપર ને ઉપર હોલ્ડ કરે છે તો આપણે ડાઉન સાઇડનું પ્લાનિંગ નહીં કરીએ. એમાં નાનકડો એવું અપર સાઇડનું પ્લાનિંગ કરીશું કે ફરીવાર 54,000નો ઝોન અને એના ઉપર 54,200ના ઝોન જોવા મળે સારા એવા. પણ માર્કેટ ઓપન થઈ જાય છે એ ઝોન પાસે અને પહેલી કેન્ડલમાં માર્કેટ ડાઉન સાઇડ માટે નીકળી જાય છે અને 900ના લેવલ નીચે ને નીચે હોલ્ડ કરતું હોય તો આપણે ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય. ફરીવાર 800નું લેવલ બ્રેકડાઉન થાય છે તો સારી એવી મોટી મુવમેન્ટ આવી શકે છે 300 પોઈન્ટની ડાયરેક્ટ 500ના ઝોન સુધીની ક્યાંક સારી એવી મુવમેન્ટ માટે. અને ચલો માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે તો જે 900 વાળો ઝોન છે તો ત્યાં માર્કેટનો છેલ્લો અને આખરી સપોર્ટ ઝોન છે 800ના ઝોન પાસે રાખી શકાય છે, એટલે કે 780નું લેવલ. કાલના દિવસે જો માર્કેટ 780 વાળા લેવલ પાસે ઓપન થાય છે તો આજના દિવસે બાઇંગ આવી ગયું છે. તો કાલના દિવસે વધારે બાઇંગની ચર્ચા આપણે નહીં કરીએ, પણ 900ના ઝોન સુધી બાઇંગ નથી આવતું અને તે પહેલાં માર્કેટમાં પુલબેક આવી જાય છે તો સારી એવી ડાઉન સાઇડની મોટી મુવમેન્ટ આવી શકે છે. ત્યારે ક્યાંક જો આવું કાંઈ ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, વધારે બાઇંગ નથી જોવા મળતું અને પાછો એનો પુલબેક થાય છે તો સારી એવી ડાઉન સાઇડની મુવમેન્ટ માટે પણ જોઈ શકાય છે. પણ જો માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે તો આપણો વ્યૂ એક બાઇંગ સાઇડનો હોઈ શકે, કારણ કે વધારે ગેપ ડાઉન ઓપનિંગ થવાની જરૂર નથી. સાઇડવેઝ માર્કેટ ઓપનિંગ થઈને સારી મુવમેન્ટ આપે એવી ક્યાંક આશા છે કાલના દિવસ માટે. તો ચલો મિત્રો, લેવલ છે બધા ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં અને વોટ્સઅપની ચેનલમાં સેન્ડ કરી દીધા છે તો એમાંથી લેવલ મળી જશે. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.